અનુસૂચિત જાતિના સ્મશાન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરાતા ભીમ આર્મી વડોદરા જિલ્લા ટીમ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ। સંકલ્પ નગરી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાઢા ગામના અનુસૂચિત જાતિના સ્મશાન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા ભીમ આર્મી વડોદરા જિલ્લા ટીમ દ્વારા કલેક્ટર, જિલ્લા તાલુકા પંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સાઢા ગામના રહેવાસી અને તેમના ગામના સ્મશાન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે અને પાછલા કેટલા સમયથી ગુજરાતમાં અનુસૂચિત જાતિના સ્મશાનો પર તાકતવર લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો અને કબજો કરવાના બનાવો વારંવાર બની રહ્યા છે। આ સરકાર માટે અને તેમના માટે પણ ખૂબ જ આઘાતજનક અને શરમજનક ઘટનાઓ છે અને ગામનું સ્મશાન જ્યાં અનુસૂચિત જાતિના લોકોની અંતિમ ક્રિયા થાય છે તે જગ્યા ગામના લોકોના બાપ દાદા પેઢીઓથી ગામ વસવાટ થયું ત્યારથી ઉપયોગ કરી રહ્યા છે। સ્મશાનની થોડે દૂર નગરી વસે છે। આ નગરીમાં અસામાજિક તત્વો દ્વારા ધીરે ધીરે મૂળ નગરીની જગ્યાની બહાર નીકળી સ્મશાનની જગ્યા સુધી પાકા મકાનોનું ગેરકાયદેસર દબાણ ઊભું કરેલું છે। સ્મશાનમાં જવા માટે 4 વ્યક્તિ નનામી લઈને ચાલી શકે તેટલી પણ જવા માટે જગ્યા રહી નથી। જ્યાં વડવાનું અંતિમ ક્રિયા કરવામાં આવી ત્યાં પણ કોઈ મકાન રૂપી દબાણ કરી દેવામાં આવ્યું છે। આ દબાણમાં બકરાવાડ બનાવી દીધો છે। ત્યાં સ્નાન કરવાના અને કપડા, પ્લાસ્ટિક અને મકાનો ઝૂંપડા બનાવી ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે, જેથી ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા ગામના લોકો સાથે તેઓના પૂર્વજોનું સ્મશાન છે તેના માટે જગ્યામાંથી ગેરકાયદેસર દબાણ કરી ઘૂસેલા લોકોને દૂર કરવામાં આવે અને સ્મશાનની સંપૂર્ણ વ્યવસ્થા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને અનુસૂચિત જાતિની સ્મશાનની સંપૂર્ણ જગ્યામાં કાંટાવાળી તારબંધી કવર કરી આપવામાં આવે અને કલેક્ટરને સૂચિત કરવામાં આવ્યું છે કે તેમના પરિવારની અચાનક કોઈ પણ વ્યક્તિનું મરણ થયું તો સ્મશાનની જગ્યામાં સ્મશાન ખાતે જ અંતિમ ક્રિયા કરવામાં આવશે અને તે સમયે કોઈ અનિચ્છનીય ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી તે લોકોની રહેશે નહીં અને કોઈ વિરોધ કરશે તો ગ્રામ પંચાયતના દરવાજા પાસે અંતિમ ક્રિયા કરવામાં આવશે, જેની સાહેબને જાણકારી આપવામાં આવી છે। તેથી આ કાર્યમાં જે પણ લાગતા વળગતા અધિકારીઓ, ગામના સરપંચ, તલાટી, જિલ્લા તાલુકાના ન્યાય સમિતિના ચેરમેનની સંપૂર્ણ તેમની જવાબદારી રહેશે, જેની ખાસ નોંધ લેવી અને આ સ્મશાનની જગ્યાનું નિવારણ કરવા માટે કાયદાકીય કાર્યવાહી અનુસૂચિત જાતિના અધિકાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા જિલ્લાના આગેવાનો અને ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સાથે ચાલી શકે એટલી પણ જગ્યા નથી રાખી, પૂરેપૂરો કબજો જમાવ્યો છે। અમે સરપંચ સાથે વાતચીત કરી, ગાડી સાથે વાતચીત કરી તો એ લોકોના કોઈ પણ જાતના સાચા જવાબ યા આશ્વાસનવાળા જવાબ હતા નહીં। એ લોકો એમના ઉપર એવું કહે છે કે પોલીસ સ્ટેશનમાં જાય તો પંચાયતનું ત્યાં શું કામ છે? તો અમારે પોલીસ સ્ટેશનના સવારે ચાલવાનું હોય તો પંચાયતનું શું કામ છે? તો ત્યાં કોઈ જાતો શાસકા છે નહીં। આખી સ્મશાનની જગ્યા પર લોકોએ કબજો જમાવ્યો છે। અમારી માંગ એટલી છે કે એ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવે, જે લોકોના સ્મશાન છે સ્મશાનની રીતે સ્મશાન સ્થાપિત કરવામાં આવે અને જે સ્મશાનની જે વ્યવસ્થા કરવાની હોય એ સંપૂર્ણ ગામમાં વ્યવસ્થા કરવામાં આવે। આજે અમે કલેક્ટર કચેરી પર આવ્યા છે અને સાંઢા ગામના ભાઈઓએ કાલે અમારો સંપર્ક કર્યો હતો અને એમના ગામની જે સ્મશાનની સમસ્યા છે એ સમસ્યા માટે અમે આવ્યા હતા આજે। તો એ સમસ્યાના નિવારણ માટે આપણે ક્યાં ક્યાં પ્રક્રિયામાં શું શું કાર્યવાહી કરી? એ સમસ્યાના નિવારણ માટે અમે લોકો જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું છે, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેનને અમે આપ્યું છે, કલેક્ટર લેખિતમાં આપ્યું છે। લેખિતમાં અમે એ રીતના આપ્યું છે કે જે અમારા ગામનું મૂળ જે સ્મશાન છે એ સ્મશાનને ચોરી થયું કહેવાય કે જે સ્મશાનની અંદર જે અમારી જગ્યા હતી જગ્યાને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને એ દબાણ દૂર કરવા માટે અમે લેખિતમાં રજૂઆત કરી છે। પોલીસ પ્રક્રિયા આપણે કરવા માંગો છો આમાં? અભી હાલ જે રીતના અમે લેખિતમાં આપ્યું છે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે પોલીસ પ્રક્રિયા પણ કરીશું અને આની જે પણ પરિબળો સામેલ હશે દરેકની સામે ફોજદારી ગુનો દાખલ કરીશું। આ સ્મશાન પર જે ગેરકાયદેસર કબજો કર્યો છે તેઓ ત્યાં સ્થાનિક લોકો છે? હા, ગામના સ્થાનિક લોકો છે, આજુબાજુમાંથી વસેલા લોકો છે ને એ લોકોએ ત્યાં નગરીથી વિશેષ આગળ વધીને જ્યાં સ્મશાનની જગ્યા હોય ત્યાં પોતાનો કબજો જમાવ્યો છે। ત્યાં બકરાવાડ બનાવ્યું છે, બકરા એ લોકો ત્યાં રાખે છે, ત્યાં સંડાસ બાથરૂમ ઊભા કર્યા છે અને ચિતા સળગાવવા માટે કોઈ જગ્યા ત્યાં રાખી જ નથી આ લોકોએ। આશરે કેટલા ઘર છે ત્યાં જે કબજો જમાવ્યો છે? એક વસ્તી છે આખી મોટી, જેને મોટી વસ્તી જ કહેવાય। મોટી વસ્તી છે।
અને હાલમાં આપણે જે અધિકારીઓ સાથે વાત કરી એમાં કયા કયા અધિકારી આપને પ્રતિક્રિયા સારી આપી છે? અમને દરેક અધિકારીએ પ્રતિક્રિયા સારી આપી છે. જિલ્લા વિકાસ અધિકારી પણ સારું કીધું છે, જિલ્લા પંચાયત ન્યાય અધિકારી કીધું કે અમને ન્યાય મળશે અને ટૂંક સમયની અંદર જે કામ ખોટું થયું છે એનું અમે નિવારણ તમને કરી આપીશું. જો આ નિવારણ નહીં આવે તો આપણે આગામી શું પગલાં લેશો? અમે જન આંદોલન કરીશું અને આની માટે જે પણ હાથે જવું પડતું હશે જઈશું અને અમે અમારી જે મૂળ જગ્યા છે, અમારા બાપ દાદાનું જે મૂળ જગ્યા છે એ જગ્યા અમે હાંસલ કરીશું. આ બનાવને ઘટના જે થઈ એ સ્થળ ક્યાં છે? આ જે બનાવ બન્યો છે એ પાદરનું સાઢા ગામ છે, જે વડોદરા જિલ્લામાં લાગે છે. અને આ સાઢા ગામ વર્ષો જૂનું ગામ છે, જ્યાં અમારા બાપ દાદાએ સ્મશાનની ક્રિયા કરી. બહુજન સમાજમાં અવારનવાર આવી રીતે સ્મશાન બાદ જે પ્રતિક્રિયાઓના ઘટનાઓ બનતી હોય એ વિશે આપ શું કહેશો? હું ફરી વખત તમને કહીશ કે આ શરૂઆત પાદરામાંથી થઈ હતી, ગામમાંથી, અને સતત ચાલુ રહી છે. અમે આના માટે દુઃખ અનુભવ કરી રહ્યા છીએ કે આજના જમાનાની અંદર જ્યારે 2024 ડિજિટલ યુગ ચાલતો હોય અને એવા જમાનાની અંદર સ્મશાન જેવી ઘટના માટે પણ અમારે સરકારી તંત્ર સામે અમે લડવું પડતું હોય છે. તો આ દુઃખદ વસ્તુ છે, અને સુધારો આવશે અને અમે સુધારો લાવીશું. હાલની સરકાર પાસે બહુજન સમાજ માટે આવી જે ઘટનાઓ બનતી હોય તો એની અપેક્ષા આપ શું રાખી શકો? ન્યાયની અપેક્ષા તો શું આવે, લડ્યા સિવાયનો કોઈ બીજો ઉદ્ધાર છે ને કે જે હિસાબે રામ રાજ્ય સ્થાપિત થયું છે એ રામ રાજ્યમાં લડવું જ પડશે. રામ લડ્યા તો અમારે લડવાનું છે. પાદરા તાલુકામાં જે ઘટનામાં આપણે ક્યાંક ને લાગે એમાં રાજકીય કે કોઈ સરપંચશ્રી કે કોઈ તલાટીશ્રી કે એમાં સાંઠગાંઠ હોઈ શકે? હોઈ શકે, કારણ કે ગામે ગામ સરપંચો અને રાજનેતાઓ આમાં ઇન્વોલ્વ હોય છે. એટલે એ પોતાનો વોટ બેંક બનાવવા માટે આ પ્રવૃત્તિ આગળ વધારતા હોય છે. આપનો પરિચય? મારું નામ વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ, વડોદરા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.